મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો એ લગભગ 100% અથવા તો 90% લોકોને સ્પર્શતો વિડીયો છે. ખાસ જોજો, ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો આજનો એ ચા માટે છે. ભારતભરની અંદર એક આપણે કે રાષ્ટ્રીય પીણું બની ગયું છે. ભારતના એક પ્રદેશની અંદર ચા ખૂબ પીવાય છે, વિવિધ રીતે પીવાય છે, મહેમાનોને અપાય છે, દેવસ્થાનોની અંદર પણ અપાય છે, આધ્યાત્મિક સ્થળોની અંદર પણ અપાય છે, અને જાહેર સ્થળોની અંદર લગ્ન પ્રસંગોથી માંડી અન્ય સામાજિક પ્રસંગોની અંદર પણ ચાનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. હવે ચા વિશે બે મત છે. ઘણા વિદ્વાનો, ઘણા લોકો એવું કહે છે કે ચા ન પીવી જોઈએ, અને મોટા ભાગનો વર્ગ એવું માને છે કે ચા પીવી જોઈએ. ચા ન પીવી જોઈએ વૈજ્ઞાનિકોએ એ ક્યારેય કીધું નથી કે ચા ન પીવી, કારણ કે એ સાબિત જ નથી થઈ ગયું. માટે જે બીજી બધી વાતો છે આ કાનેથી ઓલા કાને કાઢી નાખવી જરૂરી છે. ચાય પીવી જરૂરી છે કે નથી જરૂરી એ આપણી તબિયત ઉપર ખાસ આધાર રાખે છે. મિત્રો, ચાય પીવી જોઈએ. ચા પીવાથી ફાયદા પણ અનેક થાય છે, પરંતુ ચા કઈ રીતે બનાવવી, કઈ રીતે પીવી, એની અંદર આયુર્વેદના દ્રવ્યો કેમ નાખવા એ હું તમને સવિસ્તર કહું છું. તો ચાય છે અત્યારે એક એવું પીણું છે કે સવારમાં ઉઠતાની સાથે લોકો બધું કામકાજ પતાવી, નિત્યક્રમ પતાવી અને ચાયને પ્રાધાન્ય આપે છે. આ ચા છે વિવિધ પ્રકારે વિવિધ પ્રદેશોની અંદર ખૂબ મળે છે. સૂકી ચાયથી માંડી અને લીલી ચાય સુધીનું વેચાણ છે. એનો ભાવ પણ અલગ અલગ છે. મિત્રો, ચા છે ને એની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વ રહેલું છે, અને સ્ફૂર્તિ એટલા માટે જ આવે છે. ચા પીધા પછી ઘણા લોકોની આંખ પણ ઉઘડે છે. મિત્રો, ચા છે એ બનાવવાની રીત કંઈક એવી છે જે હું આપને કહું છું. ચાયની અંદર એક તો જે કંઈ નાખવામાં આવે છે એ આયુર્વેદના દ્રવ્યો તો છે જ, પણ આપણા રસોડાની અંદર આરામથી મળી શકે છે. તો પ્રથમ તો ચા બનાવતા પહેલા થોડું પાણી નાખો, એને ગરમ થવા દો, અને એની અંદર 1 કપ ચાયનું આ માપ છે. 1 કપ ચાય બનાવવી હોય તો એની અંદર અડધી ચમચી પીસેલું આદુ નાખી દેવાનું, અને ત્યાર પછી એની અંદર 1 ટુકડો ચમચીનો ચોથો ભાગ એ તજ નાખવાનો, અને પછી એક એલચી નાખવાની, એના દાણા નાખવાના, ઉપરની ફોતરી કાઢી નાખવાની, પીસેલા દાણા નાખવાના. અને પછી વધારે ટેસ્ટ લેવો હોય અને વધારે એના ગુણ જો તમારે લેવા હોય તો એની અંદર સૂકી તુલસીના પાન એડ કરી અને માત્ર અડધી ચમચી એની અંદર પાન નાખવાના. લીલા ચામાં પાન પણ નાખી શકાય છે. મિત્રો, આટલું ઉકળ્યા પછી એની અંદર દૂધ નાખો. બરોબર ધીમે તપે ઉકળતા ઉકળતા દૂધ બરોબર ઉભરાવે ત્યાં સુધી ઉકાળવાનું, અને પછી એની અંદર મિત્રો ખાંડને બદલે ગોળ નાખો. ગોળમાં બનેલી ચાય એ તમારા શરીરને માટે ખૂબ અનુકૂળ આવશે. ખૂબ એની અંદર તમને તત્વો મળી રહેશે, પોષક તત્વો. અને બીજા નંબરની અંદર ખાંડના જે હાનિકારક તત્વો જે છે એ તમારા શરીરને ક્યારેય ગોળ નુકસાન થવા નહીં દે, એટલા માટે ગોળ નાખવો ખૂબ જરૂરી છે. ફિક્કી ચા કોઈને પીવી હોય તો પણ પી શકાય છે, પરંતુ આ જે તજ જે છે એને આપણે એકદમ ગરમ દ્રવ્ય તરીકે માન્યું છે. એનાથી ભૂખ પણ લાભ ઉગડે છે, કફ પણ દૂર થાય છે, અને સામાન્ય શરદી હોય તો તજથી એ દૂર થાય છે. આદુ પણ એટલું જ તાકાતવાળું છે. એ પણ આખા શરીરને એ પોષણ આપે છે, અને આમાશયને તો ખાસ એમાંથી પાચક રસ વધારે નીકળે છે. ત્રીજા નંબરનું જે દ્રવ્ય જે છે એ છે એલચી. એલચી એકદમ ઠંડી છે, તાકાત આપનારી છે, અને
આપણા જે આખા સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એની અંદર એલચી ખૂબ સારું કામ આપે છે અને અવયવોને સારા સ્થિર સુદૃઢ રાખે છે. તો આ થઈ એના ગુણોની વાત. હવે પછી ગોળ જે આપણે કહીએ છીએ એમાં ને ખાંડમાં ઘણો બધો ફેર છે. ગોળની ચાય એ પીવા માટે પિત્ત માટે ખૂબ સારી છે. પિત્તને વધવા દેતું નથી કારણ કે દૂધની અંદર આવે છે. આ પ્રકારની ચાય બનાવવાથી તમને 100% લાભ થશે અને આ પ્રકારની ચાય બનાવવી જોઈએ તો જ તમે આનો ઉપયોગ કરી શકો અને સારામાં સારો ગુણ પ્રાપ્ત કરી શકો. ચાની અંદર જે વિશેષતા છે એનો તમે લાભ લઈ શકો. પરંતુ ચા પીવી કેટલી? તો આખા દિવસની અંદર માત્ર 2 કપ, વધીને 3 કપ, વધારે ન પીવી કારણ કે વધારે પીવાથી નુકસાન થઈ શકે છે. મિત્રો, આ આયુર્વેદની દ્રષ્ટિએ સલામત યોગ છે, માટે તમે તમારા ઘરમાં જરૂરથી ઉપયોગ કરશો. મને એવું લાગે છે કે આ વિડીયો તમને જરૂરથી ગમશે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.